અને હવે ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ પડ્યો તો લીંબડી, ચૂડા, લખતર, સાયલા, મૂળી, ધ્રાંગધ્રા, પાટડી સહિતના તાલુકાઓમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। કમોસમી વરસાદથી ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। ખેડૂતોને ઘઉં, જીરું, ચણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ સરકાર પાસે રવિ પાકને થનારા નુકસાન અંગે વળતરની માંગ કરી છે। અત્યારે ચોક્કસ કમોસમી વરસાદને કારણે જીરું, ઘઉં અને ચણાના અને સાથે સાથે કપાસમાં પણ મોટું નુકસાન થયેલું છે, જેથી ગયા ચોમાસે પણ નુકસાન ખેડૂતોને ભેતું પડ્યું હતું। અત્યારે પણ તેવી જ હાલત થઈ, ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। તેથી અમે સરકારશ્રી તરફથી થોડું ઘણા વળતરની અપેક્ષા રાખીએ છીએ। હવામાન ખાતાની આગાહી લઈને જ્યારે વાતાવરણ પલટો ગઈકાલ સાંજથી જ આવ્યો હતો, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા અને જેને લઈને તાલુકા, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોને શિયાળુ પાક, ઘઉં, બાજરી, જીરું સહિતના પાકના ભારે નુકસાનની ભીતિ છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ભારે ચિંતિતમાં છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે। વિજય ભટ્ટ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર। રાજુલાના ધાતરવડી ડેમ 2 નો એક દરવાજો ખોલવામાં આવ્યો છે। એક દરવાજો 0.05 મીટર ખોલવામાં આવ્યો। છેલ્લા 2 દિવસથી રાજુલા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ધાતરવડી ડેમ 2 ના એક દરવાજા ખોલવામાં આવ્યા। 0.05 મીટર દરવાજો ખોલવામાં આવ્યો। છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ રાજુલા પંથકમાં પડી રહ્યો છે। મોરબીના હળવદમાં પણ કમોસમી વરસાદને પગલે રવિ પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ઘઉં, ધાણા, જીરું, રાયડા સહિતના રવિ પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે। જે 2 દિવસની આગાહી કરી હતી, જે આજે રાત્રે જે વરસાદ પડ્યો એના કારણે જે કપાસની અંદર 10 વીઘાની અંદર જે અમારો કપાસ હતો એની અંદર જે કપાસ પલળતા જે બજાર ભાવની અંદર અમારે બજાર ભાવ જે રહ્યો એ નીચો આવશે, તો એના કારણે અમને એટલું નુકસાન થશે। અત્યારે અમને શું છે કે અત્યારે મજૂરી નથી મળતા અને કપાસ અમારો બધો જ વીણવાનો બાકી હોય, એટલે ખેડૂતને અત્યારે વધારે નુકસાન થાય છે। કમોસમી વરસાદના કારણે એક તો બજાર ભાવ પૂરતા મળતા નથી અને પલળી જાય એટલે કપાસના ભાવ પૂરતા ન મળે એટલે ખેડૂતને આર્થિક રીતે ફટકો મળે છે। હવામાન વિભાગની આગાહીના પગલે હળવદ તાલુકામાં વિભિન્ન ગામોમાં વરસાદ પડ્યો છે, તો વરસાદના પગલે ખેડૂતોને હાલ કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે કપાસની હાલ છેલ્લા તબક્કામાં હોવાથી બજાર ભાવ તેમને નહીં મળે તેવું ખેડૂતોનું જણાવ્યું છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, હળવદ। તો સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે। રવિ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। શાકભાજી, ઘઉં અને વરિયાળીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો અને હજુ વરસાદ વરસે તો ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે। ખેડૂતોને નુકસાન થાય તો વળતર મળે તેવી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલ રાતથી જે કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જેને ખેડૂતોને નુકસાનની જે ભીતિ છે તે સેવાઈ રહી છે। કેટલાક ખેડૂતો આપણી પાસે છે, તેમની સાથે જ વાત કરીશું, તેમને જ પૂછીશું। પહેલા તો વરસાદ જે કમોસમી થઈ રહ્યો છે, કયા કયા પાકને નુકસાન, શું વરસાદથી નુકસાન થઈ શકે, શું સરકાર પાસે શું અપેક્ષા? ખાસ તો વરસાદથી અત્યારે જે વરસાદ કમોસમી વરસાદ પડ્યો નથી, નુકસાન તો છે જ, કારણ કે પહેલાં ગરમી પડી, ગરમીથી ઘઉંના વાવેતરમાં તકલીફ પડી, બટાકામાં તકલીફ પડી, દરેક પાકમાં અત્યારે શિયાળુ પાકમાં ગરમી ના જોવો ગરમી પડી અને પાછો હવે વરસાદ પડ્યો એટલે પ્રોડક્શનમાં લોસ થવાની અને બધી રીતે ખરાબ થઈ જવાનો પાક। દરેક નિમિટોડના પ્રશ્ન વરસાદના કારણે ફંગીસાઇડનો પ્રશ્ન એમાં બને છે। ડાયરેક્ટ એનો માલ ઘણો ઓછો નીકળે છે, પ્રોડક્શન બહુ જ ઘટી જાય છે એમાં। હજી સુધી અમને પાક વીમામાંથી કોઈ પણ દિવસ અમને નુકસાન પેટે વળતર મળતું જ નથી। અમારા પ્રીમિયમ કપાઈ જતા હોય છે, પણ જો આ વખતે ચોમાસાની અંદર પણ અમને ડાંગરના અને મગફળીના પાકની અંદર ઘણું બધું નુકસાન હતું અને અત્યારે આ કમોસમી વરસાદના કારણે બટાકાની પાકની અંદર પણ મોટું નુકસાન થવાનું છે, પણ સરકાર તરફથી અમને કોઈ પણ દિવસ વળતર મળતું નથી। કાયદેસર નુકસાન જ છે। ખેતી કરવી એ તો હવે જરૂરિયાત છે એટલે જ કરવી પડે છે, બાકી ખેતીમાં ખરેખર દર સાલ આ પ્રોબ્લેમો આવતા જ હોય છે। ગઈ વખતે વરસાદ જે વખત જરૂર હોય ત્યારે ના આવે એટલી વખતે પ્રોબ્લેમ, અત્યારે જરૂર નથી તો આવે તો એ પ્રોબ્લેમ। સરકાર દ્વારા જો સર્વે કરવામાં આવે અને સર્વે કરી તેનો યોગ્ય વળતર છે ચૂકવવામાં આવે તે ખેડૂતોની માંગ છે।
યશ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોને શાકભાજીનો ખાસ પાક છે તેમાં નુકસાન છે તે વેઠવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ હું આપને જે પ્રાથમિક શાકભાજીનું જે ખેતર છે, ફ્લાવરની મોટા ભાગે અહીંયા ખેતી થતી હોય છે, ત્યાં આગળ હાલ જે પાક છે લેવાઈ રહ્યો છે, પરંતુ હાલ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ફ્લાવરનો પાક છે તેમાં ડાઘી લાગી જવાની જે ભીતિ છે તે ખેડૂતોને સેવાઈ રહી છે. સાથે લઈને ખેડૂતો હાલ તો પોતાનો જે પાક છે તે એક બાજુ બજારમાં વેચવા માટે તૈયાર કરી રહ્યા છે, કારણ કે જો કમોસમી વરસાદ આ જ રીતે જો ચાલુ રહે તો ખેડૂતને મોટા ભાગે નુકસાન છે જે વેઠવાનો વારો આવી શકે તેમ છે. અને આજે જે કમોસમી વરસાદ હજુ પણ જો વરસે તો ખેડૂતના માટે મોટી આફત છે તે આવી શકે તેમ છે. યશ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. તો વડોદરાના ડભોઈ તાલુકાના ખેડૂતોને પણ કમોસમી વરસાદે રડાવ્યા છે. ડભોઈમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફેરવી દીધું છે. આજે ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ કમોસમી વરસાદ થયો છે. એમાં ગુજરાતમાં વડોદરા જિલ્લો બી સામેલ છે. એમાં ડાંગરની ખેતી કરતાં 5000થી પણ વધુ હેક્ટરમાં ડાંગરની ખેતી થાય છે. અને એ ડાંગરની ખેતીમાં આજે બહુ મસ્ત મોટું કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે ખેડૂતોને. એ બાબતથી સરકારે ચિંતિત થવું જોઈએ અને ખેડૂતોને આમાં કંઈક સહાયરૂપ થવું જોઈએ. ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ખેડા જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસ્યો. ગુરુવારે મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. શુક્રવારે સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસ્યા. જે હવામાન ખાતું છે તેના દ્વારા આગાહી કરવામાં આવી હતી વરસાદની, ત્યારથી જ ખેડૂત ચિંતિત હતો. ત્યારે આજે ગઈકાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે તેને ખેડૂતને કેટલી અસર છે તેમની સાથે સીધી વાત કરીશું. કે કાકા, તમારી સાથે સીધી વાત કરવા માંગીશ કે જે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને શું નુકસાન છે અને કયા પાકને નુકસાન થઈ રહ્યું છે? એમાં તો દરેક પાકને નુકસાન આવવાનું છે. મકાઈને લગભગ 30-40% નુકસાન હશે. કપાસને એટલું નુકસાન તો ખરું. તુવેરમાં છે, ચણામાં છે, ઘઉંની અંદર પણ ઘઉં પીળા પડી જવાના, કારણ કે પાણી પાયેલા હોય અને વરસાદ પડ્યો એટલે ડબલ ભીનું થઈ ગયું, પીળા થઈ જવાના, એટલે એનો ગ્રોથ જલ્દી થાય. ત્યાં સુધી એના દિવસો પૂરા થાય. આ માવઠાને લીધે લગભગ 35% જેવું નુકસાન છે. ને આ માવઠું થવાથી કપાસની જે ક્વોલિટી છે એ ક્વોલિટી બી બગડી જવાની ને એમાં બી ભાવ ઓછો મળવાનો. જે શાકભાજી છે, જે ફૂલાવાળી વસ્તુ, એ ફૂલામાં પાણી ભરાવાથી ફૂલા ગરી જવાના, એટલે શાકભાજી બી નુકસાન છે. ને આના પછી જે વાતાવરણ બગડવાનું એના લીધે ખૂબ જણા રોગ આવવાથી ઈયળો પડવાની કે બીજો કોઈ રોગ આવવાના, એના લીધે ખેડૂતોને બહુ નુકસાન થવાની છે. અમારા ખેતરમાં તુવેર છે. તુવેર અત્યારે જમીન દોષ થઈ ગઈ છે, પણ વરસાદ પડવાથી વજન થઈ ગઈ હતી. એટલે લગભગ બધી તુવેર, આમ તો જો વરસાદ નવો વરસાદ રહેશે, ચાલુ રહેશે તો ફૂગ આવવાથી બધું ખલાસ થઈ જવા. જલ્પેશ પટેલ, સંદેશ ન્યૂઝ, ઠાસરા. તો પંચમહાલમાં પણ કમોસમી માવઠા વચ્ચે યાત્રાધામ પાવાગઢમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. ઝરમર વરસી રહેલા વરસાદ વચ્ચે મુલાકાતીઓએ જાણે કે હિલ સ્ટેશન જેવી અનુભૂતિ કરી. વાદળોની ફોજ વચ્ચે ધુમ્મસવાળું વાતાવરણ સર્જાયું ને ઠંડાગાર પવનના સુસપાટા વચ્ચે મુલાકાતીઓએ માતાજીના દર્શનનો લાભ લીધો. ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે. 12 ડિસેમ્બર સુધી નહીં કરવામાં આવે ખરીદી. માવઠાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આઠમી તારીખે હવામાન ખાતા તરફથી જાણ કરવામાં આવેલ હતી કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને માવઠાની અસર થવાની છે. જે અંતર્ગત જે મગફળી અમે લોકો પ્રોક્યોરમેન્ટ કરી રહ્યા છે એ બગડી ન જાય, ખરાબ ન થઈ જાય, એટલા માટે અમે 10, 11 અને 12 ઓફિશિયલી SMS નથી કર્યા અને કોઈ ખેડૂતની મગફળી અમે 10, 11, 12 ખરીદવાના નથી. રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયા સરળ કરવાનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયા સરળ કરવાનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઈને જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે અંતિમ મંજૂરી આપી છે. અગાઉ તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો અન્વયે પહેલા મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને ત્યારબાદ કલેક્ટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી. પરંતુ રાજ્ય સરકારે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતા જુદા જુદા 3 તબક્કે મહેસૂલી અધિકારી સમક્ષ કરવાની થતી અપીલને સ્થાને માત્ર 2 તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેક્ટર કક્ષાએ અપીલ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું અંતિમ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમય મર્યાદામાં નિર્ણય થઈ શકશે અને બિનજરૂરી લિટિગેશન નિવારી શકાશે. આ પ્રજાલક્ષી નિર્ણયને પરિણામે પડતર તકરારી અપીલોનો સત્વરે નિકાલ થઈ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સમાચારમાં આગળ વધીએ તો ઊંઝાથી વધુ એક જીએસટી ચોરી કરનાર ઝડપાઈ ગયો છે. ખોડિયાર સ્પાઇસના માલિક હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી છે. 109 કરોડના બોગસ બિલ બનાવી જીએસટીની ચોરી કરતો હતો. રૂપિયા 6 કરોડ 31 લાખની જીએસટી ચોરી ઝડપાઈ છે. કોર્ટે 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જૂનાગઢ ગિરનાર રોપવેમાં સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના વોરિયર્સને 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 31 ડિસેમ્બર સુધી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને અત્યાર સુધી 1 લાખ લોકોએ સ્થળની મુલાકાત લીધી છે. તાપીમાં ભાજપ પ્રમુખ જયરામ ગામિતના પદગ્રહણ સમારંભમાં ભીડ એકઠી કરવા બદલ ભાજપના નેતાઓ સામે એફઆઈઆર કરવાની માંગ કરવામાં આવી. સોનગઢ તાલુકા પંચાયતના સભ્ય યુસુફ ગામિત દ્વારા વ્યારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી, જેમાં કાર્યક્રમમાં હાજર કેબિનેટ મંત્રી ગણપત વસાવા, મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય મોહન ધોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરાઈ છે. 19 નવેમ્બરે વ્યારાના શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર જયરામ ગામિતનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓ, રસોઈયા, ફોટોગ્રાફર સહિતના લોકો સામે કરાયેલી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો અને સાથે જ સોમવારે સોનગઢ સ્વયંભૂ બંધ રાખવાનું પણ એલાન કરવામાં આવ્યું. આણંદમાં એક કેન્દ્રીય મંત્રીએ જ નિયમભંગ કર્યો છે. જી હા, મંત્રી ગિરિરાજસિંહના કાર્યક્રમમાં નિયમભંગ થયો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડ્યા છે. ઝાકરિયાપુરા ગોબરગેસ પ્લાન્ટની મુલાકાતે તેઓ આવ્યા. આણંદ જિલ્લાના ઝાકરિયાપુરા ગામે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ કિશોરે ગોબરગેસ પ્લાન્ટની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન મંત્રી માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સનો નિયમોનો ભંગ કરતા તેઓ કેમેરામાં કેદ થયા. કિસાન આંદોલન વિશે સવાલ પૂછતા તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. મહેસાણા જિલ્લામાં કોરોનાની રસીની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના 1864 મતદાન મથકો પર સર્વેની કામગીરી હાથ ધરાઈ. જિલ્લામાં 1864 ટીમ બનાવી સર્વે હાથ ધરાયો છે. ડોર ટુ ડોર સર્વે કરી માહિતી એકત્રિત કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા 50 વર્ષની ઉપરના અને 50 વર્ષથી નીચેના વ્યક્તિનું લિસ્ટિંગ કરવામાં આવશે. સરકારી ક્ષેત્રના અને ખાનગી ક્ષેત્રના એવા લગભગ 15,000 અને 800 કરતાં પણ વધારે વર્કર્સની યાદી તૈયાર થઈ ગઈ છે. જે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વિભાગો એના લગભગ 12,000 કરતાં વધારે કર્મચારીઓની યાદી તૈયાર થઈ છે. તદુપરાંત અમારી પાસે જે મતદાર યાદી છે, મતદાર યાદીનો ઉપયોગ કરી 50 વર્ષથી ઉપરની જે પોપ્યુલેશન છે એવા લગભગ 5,27,000 નાગરિકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. 50 યર્સ અપ અને 50 યર્સથી નાના જેને તકલીફ હોય એના માટેની ડેટા કલેક્શનની કામગીરી ચાલુ છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકો, હેલ્થ વર્કર અને આંગણવાડી કાર્યકરને સાથે મળી અને દરેક ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર સર્વે કરી અને આ માહિતી કલેક્ટ કરવાની છે. આયુર્વેદના ડોક્ટર્સને સર્જરીની મંજૂરી આપવામાં આવતા જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં ડોક્ટર્સે 1 દિવસની હડતાળ યોજીને વિરોધ નોંધાવ્યો. ડોક્ટર્સની હડતાળને કારણે ઘણા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો. મારા બેબી હોસ્પિટલ બતાવવા આવ્યો હતો. અત્યારે ડૉક્ટરની હડતાળ છે એટલે દવાખાનું બંધ છે એટલે મારે પાછું જવું પડે એમ છે. મારા બેબીને બહુ તાવ છે. હડતાલમાં અમે ફક્ત ઇમરજન્સી સેવાઓ અને કોવિડ રિલેટેડ સેવાઓ જ આપીશું. આ સિવાયની સદંતર સેવાઓ બંધ રહેશે. સરકારનું એક એવું આયોજન છે કે આયુર્વેદિકને પણ સર્જરી કરવાનો મોકો આપવામાં આવે એટલે સર્જરીની છૂટ આયુર્વેદિક તબીબો કરશે. આ મિક્સોપથીને અમારો વિરોધ છે. નો ટુ મિક્સોપથી. એલોપેથી અને આયુર્વેદિકને જુદું જ રાખવું અમારું એવું કહેવું છે.